પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નામીબિયાની મુલાકાતે આવી રહ્યા છે અને આપણે ભારતીય સમુદાયની વાત કરીએ તો બહુ ઓછા ભારતીય લોકો અહીંયા રહે છે, પણ જે લોકો રહે છે એમનું નામીબિયાના અર્થતંત્રમાં યોગદાન બહુ જ મહત્ત્વપૂર્ણ છે. આજે આપણે ઊભા છીએ એ અંકિત જેમ્સ એક ડાયમંડ ફેક્ટરી છે જે એક ગુજરાતી દ્વારા સ્થપાયેલી છે. મહેન્દ્ર શાહ જે છે સુરતના આપણા ગુજરાતના પનોતા પુત્ર છે, જેમણે 15 વર્ષ પહેલાં આ ફેક્ટરી અહીંયા શરૂ કરી હતી. તો આપણે એમની સાથે વાત કરીએ કે શું આપનો અનુભવ રહ્યો છે અને કેવી રીતે આ સફર શરૂ થઈ. અમારી સફર નામીબિયામાં હું 2010માં આવ્યો ત્યારે 13 માણસો હતા અને અમે નાના પાયેથી શરૂઆત કરી અને અત્યારે અમે 170 જણને રોજગારી આપીએ છીએ. એમાંથી 70%થી વધારે નામીબિયન છે અને એમાં 60%થી ઉપર લેડીઝ વર્કર કામ અહીંયા કરે છે અને અમારો અનુભવ અહીંયા ખૂબ જ સુખદ રહ્યો છે. શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે મુલાકાત છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો અને શું ભારતના ઉદ્યોગ સાહસિકોને અને ઉદ્યોગોને આનાથી ફાયદો થશે એવું આપણને લાગે છે? ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદીજી પહેલી વખત અહીંયા પધારી રહ્યા છે તો કંઈક નવું તો થશે એ ચોક્કસ છે કે નામીબિયા પાસે નેચરલ રિસોર્સિસ છે, ડાયમંડ છે, કોપર, ગોલ્ડ, યુરેનિયમ, તો એમાં પણ કંઈક વેપાર થશે અને અહીંયા પણ રોજગારીની તકો ઊભી થશે. સાથે સાથે અમને લોકોને પણ ઘણો ફાયદો થશે એવું મને લાગે છે.